મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી મહિધરપુરા પોલીસ સ્ટેશનના અનૈતિક દેહ વ્યાપારના 2 ગુનામાં પોતાની ધરપકડ ટાળીને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર મહિધરપુરા સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર વિભાગ જામીર સાહેબ સેક્ટર 1 નાઓએ નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સારું સૂચનાઓ આપેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈન સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન RR આહિર સાહેબ નાઓની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર UJ જોશી સાહેબના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SA આસનાની નાઓની આગેવાની દ્વારા વોન્ટેડ આરોપી શોધી કાઢવા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો દ્વારા વોન્ટેડ આરોપીને શોધવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભાઈ બંગલા નંબર 807 તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અનિરુદ્ધસિંહ બંગલા નંબર 2234 નાઓએ ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસના માધ્યમથી અત્રેના મહિધરપુરા પોલીસ સ્ટેશનના અનૈતિક વ્યાપાર અધિનિયમના 2 ગુનામાં પોતાની ધરપકડ ટાળીને નાસ્તા ફરતા આરોપી સંજય દીપકભાઈ પટેલ ઉંમર વર્ષ 31 ધંધો ખેતીકામ રહેવાસી ચાસા ઘોડિયાવાડા વકીલ ફળિયું ચીખલી તાલુકો ચીખલી જિલ્લો નવસારી નાઓને પકડીને ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરીને ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.